प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી અને ફરીથી પાછા યુટ્યુબના માધ્યમથી જે ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા એવા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદરસાદજી, પ્રણામ। આવો ચર્ચાને આપણે આગળ વધારીએ। ગઈકાલે જે અવતારોનું પ્રકરણ હતું તે આપણે ચર્ચાના માધ્યમથી ખૂબ વિસ્તારથી સમજી અને એને પૂરું કર્યું। હવે આજે છે ગોકુલ લીલા, પ્રકરણ નંબર 8। ગોકુલનો અર્થ તો પહેલા આપણે સમજી લઈએ સુંદર સાથજી, કે જ્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અવતરિત થવાના હતા તે ગામનું નામ ગોકુલ। ગો એટલે ગોનો શાબ્દિક અર્થ થાય ઇન્દ્રિયો, અને કુલ એટલે બધું જ એની અંદર જમા, સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ, કે જ્યાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થવાના હતા। તેમની વ્રજ વનિતાઓ સાથે, તેમની બ્રહ્મપ્રિયાઓ સાથે તે ગામનું નામ છે ગોકુલ। જ્યાં સ્વયં પરમાત્મા હોય ત્યાં આ જીવ કહો કે આ શરીર કહો, એની બધી જ ઇન્દ્રિયો સામે જે સ્વરૂપ રમણ કરતું હોય સુંદર સાધજી, તો બધી જ ઇન્દ્રિયો આપણી ક્યાં હોય? તેની અંદર ચિત્ત વૃત્તિ આપણી લાગેલી હોય।
એ ગોકુલની લીલા છે સુંદર સાથજી, કે જે આપણે અવતારોનું પ્રકરણ આપણે શ્રવણ કર્યું ને, તો એની અંદર પણ કીધું તું, ઇન્દ્રાવતીએ કિરંતનમાં કીધું છે કે એ લીલા અખંડ થશે, તેનો આગળ થાશે વિસ્તાર, એ પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. કઈ લીલા અખંડ થશે? ગોકુળની લીલા પણ અખંડ થશે. જ્યાં વ્રજલીલા થઈ તે પણ અખંડ થઈ, રાસલીલા પણ અખંડ થશે. અને કીધું કે તેનો આગળ થશે વિસ્તાર. આગળ એટલે જાગણી લીલાની અંદર એનો વિસ્તાર થયો. ગોકુળ લીલાને સમાહિત કરી ક્યાં? જાગણી લીલામાં. રાસલીલાને ક્યાં સમાહિત કરી? જાગણી લીલામાં. કોણ પ્રગટ્યું? કે પ્રગટ્યા પૂરણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. કોણ પ્રગટ્યું? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર જાગણી લીલામાં કહો, વ્રજમાં કહો કે રાસમાં કહો, ત્રણો લીલા બ્રહ્મ લીલા છે. વ્રજની લીલા બ્રહ્મ લીલા છે, રાસની લીલા પણ બ્રહ્મ લીલા છે, અને જાગણીની લીલા પણ બ્રહ્મ લીલા છે. પણ આ જાગણીની લીલામાં સુંદર સાતજી ક્યારેક એવું થાય તમને કે જાગણીની લીલામાં રાજ્ય મહારાજે વ્રજની લીલાને કેમ યાદ ઉતારી, એને કેમ યાદ કરાવી? વ્રજની લીલા તો વ્રજમાં થઈ ગઈ હતી ને, રાસની લીલા રાસમાં થઈ ગઈ હતી, તો ફરી પાછી જાગણી લીલામાં એ લીલા કેમ ઉતારી, વાણીની અંદર કેમ પ્રગટ કરી? એ આપણે ક્યારેય સમજી તો સારું. શું કામ? કે બ્રહ્મપ્રિયાઓ જુઓ, આપણે પહેલેથી લઈને તો બ્રહ્મપ્રિયાઓ જ્યારે વ્રજની લીલા પૂરી થઈ અને ક્યાં ગઈ? રાસમાં, યોગમાયા બ્રહ્માંડમાં. તો યોગમાયા બ્રહ્માંડની અંદર બ્રહ્મપ્રિયાઓ ગઈ, તો વ્રજમાં તો એના તન છૂટી ગયા હતા. સ્વાતસીના તામસી અને રાજસી ગઈ, પણ એના પણ તન પંચ મહાભૂતમાં ભળતા ભળતા ક્યાં પહોંચ્યા? સબલીકના મહાકારણ સુધી. અને ત્યાં પહોંચી, ત્યાં યોગમાયા સામી આવી એમને લેવા. અને યોગમાયાએ આત્મ સ્વરૂપે ગોપિયા ગઈ હતી, એટલે યોગમાયાએ એને નવા તન ધારણ કરાવ્યા, નવા શિંગાર કરાવ્યા, અને ફરી પાછી ગોપિકાઓ ગઈ અમારા ધામધણી શ્રી કૃષ્ણ પાસે. અને ત્યાં યોગમાયાના દરવાજા સામે જ કૃષ્ણ ઊભા હતા, તેમને સત્કાર્યા. પણ ગોપિકાઓ મન અને બુદ્ધિ ક્યાં મૂકીને ગઈ હતી? માત્ર ને માત્ર આત્મ સ્વરૂપે ગઈ હતી, તેને ફરી પાછું કાંઈ યાદ હતું નહીં. એટલે ઉથલાના વચન કહે છે કે ઉથલાના વચન કહું ને, ઉલટા વચન, એટલે તેને કાંઈક યાદ આવે. એટલે ગોપિકાઓને યાદ આવવા માંડ્યું કે ધણી, તમારી અંદર ક્યાં અવગુણ છે? તમે તો સંપૂર્ણ ગુણવાન છો. અવગુણ ધણી અમે મૂકીને આવ્યા, તો હવે ગુણ ધણી મૂકીએ કેમજી? એ વાત છે કે આ જાગણી લીલાની અંદર ગોકુળની લીલા, રાસની લીલા, શું કામ? કે અત્યારે પણ આપણે બધું વિસ્મૃત થઈ ગયા છીએ. યાદ કરો સોઈ સાહિત, જો હંસને માગ્યા કેલ, સો ખેલ ખુશાલી લઈ કે ઉઠો અબ કીજે કેલ. જે માગ્યું હતું ને, શું દુઃખ જોવું તું? પણ રાજજી કહે છે ના, પ્રથમ જે વ્રજમાં મેં લીલા કરીને, આ જાગણી લીલાની વાત કરું છું, એ વ્રજની લીલામાં તમારી અવસ્થા ગાઢ નીંદ હતી, બિલકુલ નિદ્રા અવસ્થા હતી, તમને યાદ નથી. વ્રજમાંથી તમે રાસમાં ગયા, એ સ્વપ્ન અવસ્થા હતી, અર્ધ જાગ્રત અવસ્થા, એ પણ તમને યાદ નથી. અને ફરી પાછા હવે ચોપાઈમાં કહે છે ઇન્દ્રાવતી કે ફરી પાછા ક્યાં ગયા? પરમધામ ગયા. અને આ જાગણી લીલામાં આવ્યા ને, એટલે રાજજી મહારાજે વ્રજનો પ્રેમ અને રાસનો પ્રેમ યાદ અપાવે છે.
સદગુરુ મહારાજ જ્યારે ચર્ચા કરતા હતા ગાંગજીભાઈની ઘરે, ત્યારે ગાંગજીભાઈની ઘરે સદગુરુ મહારાજ ચર્ચા કરતા હતા ને, ત્યારે કીધું કે વ્રજ ઓર રાસ કો બડો જો દિખાયો બોજ. વ્રજ અને રાસ ઉપર જ ચર્ચા કરતા હતા. શું કામ? કે વ્રજ અને રાસની અંદર લબાલબ પ્રેમ ભરેલો છે. સંસારમાં આવી દુખી થઈ ગઈ બ્રહ્મપ્રિયા, પ્રેમને ભૂલી ગઈ, પરમધામને ભૂલી ગઈ, વ્રજની લીલા ભૂલી ગઈ, રાસની લીલા ભૂલી ગઈ, બિલકુલ પ્રેમની વિસ્મૃતિ થઈ ગઈ બ્રહ્મપ્રિયાની અંદર. એટલે સદગુરુ મહારાજ સૌ પ્રથમ વ્રજની લીલા યાદ કરાવે છે કે બ્રહ્મપ્રિયાઓ, આપણે ગોકુળની અંદર હતા, વ્રજની અંદર હતા, ત્યારે કૃષ્ણની સાથે આપણે કેવી લીલાઓ કરતા હતા એ તમે યાદ કરો. અને આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ ને, નાનું એવું, તો આપણે ભૂલી ગયા હોય સુંદર સાથજી આપણું ઘર, અને આપણા ઘરની અંદર ખૂબ આપણે હળી મળીને પ્રેમથી રહેતા હોય, ઘરને ભૂલી ગયા હોય, ઘરના સભ્યને ભૂલી ગયા હોય, થોડુંક પાગલપણું આવી ગયું હોય, અને પછી કોઈ આપણને યાદ કરાવે કે અરે બેન, તમે ભૂલી ગયા, તમે અહીં રહેતા હતા, તમારા પરિવારની અંદર આટલા સભ્યો હતા, કેટલા આનંદ અને પ્રેમથી રહેતા હતા, તમને યાદ નથી? અને જો એ યાદ કરાવે અને ફરી પાછું સ્મૃતિ પટલ પર આવે તો સુંદર સાજી કેટલો આનંદ થાય. એ આનંદ આ માયામાં ભ્રમિત બ્રહ્મપ્રિયાઓને, માયામાં ભૂલી પડેલી બ્રહ્મપ્રિયાઓને અમારા સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે વ્રજ ઓર રાસ કો બડો જો દિખાયો બોજ, વ્રજ અને રાસની જ ચર્ચા કરતા હતા સુંદર સાથજી. એટલો પ્રેમ હતો. એ ગોકુલ લીલા આ કલશ ગ્રંથની અંદર, કલશ ગ્રંથ ક્યાં અવતરિત થયો? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની દિવ્ય ધરતી ઉપર. અને ફરી પાછા અમારા ઇન્દ્રાવતી સખી રિપીટ કરે છે કે ગોકુળ લીલા, ગોકુળ કે પ્રગટ્યા પૂર્ણ પાર બ્રહ્મ શ્રી મહામતી તણો આધાર. હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, જે પરમધામની અંદર એનું સ્વરૂપ વાચી નામ છે શ્રી કૃષ્ણ, એનું સ્વરૂપનું નામ છે શ્રી રાધા કૃષ્ણ, સત્તાવાચક નામ છે શ્રી રાજ શ્યામાજી, અને અવસ્થાવાચક નામ છે શ્રી શ્યામ શ્યામાજી. અને એક મૂળ સ્વરૂપ, એક નામ એનું મૂળ સ્વરૂપ પણ છે. એ શ્રી કૃષ્ણની લીલાઓ પ્રગટ થવા જઈ રહી છે. વિતકમાં આપણે જોઈએ તો લાલદાસજી મહારાજે દીપ બંદરની અંદર જેરામભાઈને યાદ શેનાથી અપાવી? વ્રજની લીલાથી, રાસની લીલાથી. કારણ કે આપણે ભૂલી ગયા છીએ જાગણી લીલાની અંદર, આ જાગણી બ્રહ્માંડમાં બ્રહ્મપ્રિયાઓ આવી તો માયાની અંદર લપેટાઈ ગઈ, એટલે યાદ કરાવે છે. એટલે કહે છે, કાલે વાત થઈ હતી, ચોપાઈનું ઉચ્ચારણ પણ થયું હતું, પણ 3 વખત શબ્દ છે આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે સાથજી. શું કામ? કે 3 વખત કીધું હોય ને તો એમાં કાંઈક રહસ્ય હોય. કે ચલ્યો જુગ જાહેરી સુધ બિના, ચલ્યો જુગ જાહેરી સુધ બિના, સુધ બિના, સુધ બિના, ચલ્યો જુગ જાહેરી સુધ બિના. કે 3 વખત કહે ને ત્યારે માં ખૂબ રહસ્ય સમાયેલું હોય, એમ અમારા ઇન્દ્રાવતીજી કહે છે કે આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે સાથજી, ગોકુળ લીલા આપણી, આપણી હો સાથજી. વિધ સર્વે કહું વિગતે,
વ્રજવસ્યો જેણી પેર રે 11 વર્ષ લીલા કરી રાસ રમીને આવ્યા ઘેર રે રાસ રમીને આવ્યા ઘેર રે કે આ જુઓ રે આ જુઓ રે આ જુઓ રે હો સાથજી ગોકુળ લીલા આપણી જી ઇન્દ્રાવતી કહે છે કે આપણી છે ગોકુળ લીલા ગોકુળની અંદર આપણે એક વખત શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે આત્મ અક્ષર જોશ ધની ધામ એ કિશોર અવસ્થા 11 વર્ષ અને 52 દિવસ સુધીના જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ હતું ને એ સ્વરૂપ સાથે આપણે લીલા કરી ચૂક્યા છીએ અને માત્ર પ્રેમની લીલા તેમની સાથે આપણે કરી છે એ વાત ઇન્દ્રાવતી યાદ કરાવે છે કે વિદ સર્વે કહું વિગતે વ્રજ વસ્યો જેણી પેરજી કે સુંદર સાજી હવે તમને વિસ્તારથી કહું છું કે વ્રજ ગામ ગોકુળ ગામ કેવી રીતે વસ્યું છે અને ત્યાં 11 વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી રાસ રમીને આવ્યા ઘેરજી અને ફરી પાછા એ જ લીલાને કલ્પાંત કરી અને ફરી પાછા લઈ ગયા યોગમાયા બ્રહ્માંડની અંદર અને ત્યાં રાસ રમીને આવ્યા ઘેરજી ઘેર એટલે પરમધામ વ્રજની અને રાસની લીલા પૂરી કરી અને ફરી પાછા ક્યાં ગયા પરમધામની અંદર એ એક ચોપાઈની અંદર ઇન્દ્રાવતી સખી આપણને સમજાવે છે અને હવે ગોકુળ ગામ કેવું છે એ લીલાનું વર્ણન કરે છે કે ગોકુલ જમના ત્રટ ભલો પૂરા 42 વાસ પાસે પૂરો એક લગતો એ લીલા અખંડ વિલાસ કે ગોકુળ ગામ અને યમુનાજીનો તટ અત્યંત રળિયામણો છે સુંદર સાતજી ગામ હોય ને ગામડું આપણે તો સૌરાષ્ટ્રના સુંદર સાત ગામડામાં રહેલા અને ગામડાની ભાગોળે જ કદાચ જો નદી તો હોય જ ગામડે નદી હોય પણ ગોકુળ ગામની પાસે જ એક યમુના નદી અને એ ગોકુળ ગામમાં કેટલા મહોલ્લા 42 મહોલ્લા એટલે કે 42 સોસાયટી મહોલ્લા એટલે આજની ભાષામાં સોસાયટી કે 42 મહોલ્લા અને કીધું પાસે જ એક મહોલ્લો છે ત્યાં અખંડ લીલા વિલાસનું સ્થાન છે આ ગોકુળ ગામની અંદર ગોકુળ ગામનું વર્ણન કરે છે અમારા ઇન્દ્રાવતીજી સખી કે વાસ વસ્તી વસે ઘાટી 3 ખૂણેના ગામ કાંઠે પૂરો ટીંબા ઉપર ઉપનંદનો એ ઠામ બ્રજમંડલ ગાઢ વસ્તીની અંદર વસેલું છે ગીચ વસ્તી આપણે જોજો પેલાના ગામડા કે આજથી તમે 50 વર્ષ પહેલાના તમે ગામ વસેલા છે 50-60 વર્ષ પહેલા એના તમે જોજો ને આપણું જૂનું ગામ તમે કહો એ તો હવે સગવડતા અનુસાર બહાર પ્લોટિંગ પડ્યું અને બધા મોટા બંગલા બનાવવા લાગ્યા ગામડામાં પણ પહેલા તો આપણે જે જૂનું ગામ હતું મારી વાત કરું કે અમારે જે જૂનું ઘર હતું જૂના ગામમાં તે એકદમ નાનું ઘરમાં રહેવાવાળા સભ્ય બહુ વધારે કે ઘરમાં કદાચ 15 સભ્ય રહેતા હોય અને ઘર નાનું નાની શેરીઓ અને જોઈન્ટ બધાના ઘર હોય કે મારા ઘરમાંથી અવાજ કરું ને એટલે સામેના ઘરમાં સંભળાય એવું ગીચ વસ્તીની અંદર અને હવે સગવડતા અનુસાર સુંદર સાચી ગામડાના જે ગીચ વસ્તીમાં રહેતા હતા એ બહાર આવી ગયા બીજી જમીનમાં પ્લોટિંગ પાડ્યું પણ ઘર મોટા પણ રહેવા વાળા અંદર 2 થી 3 જ હોય અને જે ગીચમાં જ્યારે રહેતા ને એટલી સંકળાસમાં રહેતા આપણા સમયની અંદર આ ગોપિકાઓની હમણાં વાત આવશે કે સામે ભટકાતા સાસરો વહુ જેઠ બધા લાજ કાઢતા આપણે બધા ઘૂંઘટ કરતા પડદા કરતા બધી જ ભાષામાં તમને કહી દઉં તો સામે આમ ક્રોસ થતું ક્યારેક અથડાઈ પણ જતા હતા પણ એ સમયમાં અને એ સંકળાશની અંદર જે આનંદ આવતો હતો ને
એ હવે મોટા ઘરની અંદર બંગલામાં આવતો નથી સુંદર સાજી. એ વાતને પણ નોટ કરી લેજો, કારણ કે આ બધું ત્યારથી ચાલ્યું આવે છે. એટલે કહે છે કે વાસ વસ્તી વસે ઘાટી. ઘાટી વસ્તી વાળું ગોકુળ ગામ, 3 ખૂણેના ગામ. આ ગોકુળ ગામ ત્રિકોણાકાર ગામ છે. એક કિનારે નાના 3 કિનારા છે, એટલે 3 ત્રિકોણ છે. એમાં એક ખૂણા ઉપર નાના ટીંબા ઉપર ગામ વસેલું. ટીંબો આપણે કેને કઈ ટેકરો, અમુક ગામ એવી રીતે પણ હોય કે ટેકરા ઉપર આખું ગામ હોય, અને તેને ઉપનંદનું નિવાસ સ્થાન કહ્યું છે. ઉપનંદ એટલે નંદ બાબા. પૂરા સહુ બીજી ગમા વચ્ચે ઘાટ વાટ ધેનનો શેર, ઈહા રમે વાલો સકળ માહે ગોવાડો ને ઘેર. બીજા મહોલ્લા બધા બીજી તરફ છે. 2 મહોલ્લા વચ્ચે ગાયોને આવવા જવાનો રસ્તો છે. 2 સોસાયટી એટલે 42 મહોલ્લા છે. એમાં વર્ણન કરે છે ઇન્દ્રાવતી કે 2 મહોલ્લા એટલે 2 સોસાયટીની વચ્ચે, કારણ કે ત્યાં મુખ્ય ધન શું છે? ગૌધન. ગોકુળની અંદર એનું મુખ્ય ધન શું? ગૌધન છે. અને ગૌધનને આવવા જવાનો રસ્તો 2 સોસાયટી એટલે કે 2 મહોલ્લા વચ્ચે ગાયોને આવવા અને જવાનો માર્ગ છે. અને આપણા પ્રિય, આપણા પ્રીતમ શ્રી કૃષ્ણજી ત્યાં ગ્વાલ બાલોના ઘરની અંદર પ્રેમની અને આનંદની લીલા કરી રહ્યા છે. પૂરો પટેલ સાદુલનો બીજી તે ગમા એહ, વૃષભાનજી ત્રીજી ગમા પૂરો દિશે લાંબો તેહ. સાદુલ પટેલ, જુઓ ત્યાં પણ પટેલ હશે. સાદુલ પટેલ આ ગામનો મુખી છે. મુખી એટલે સરપંચ, અને તેનું ઘર એક મોટા મહોલ્લા જેવડું છે. સરપંચનું તો હોય જ ને, હોય ને. આપણા ગામમાં સરપંચનું ઘર કેવું હોય? એમાં કમી હોય? શું કામ? ક્યાંથી ના આવે? એટલે એમાં ઇન્દ્રાવતીએ કહ્યું છે કે સાદુલ પટેલ આ ગામનો મુખી છે, અને તેનું ઘર કેવડું છે? એક મોટા મહોલ્લા જેવડું છે. તે બીજી તરફ આવેલું છે. અને પછી કહે છે કે ત્રીજી તરફ વૃષભાનજી રહે છે. વૃષભાનજી કોણ? વૃષભાનજી કોણ સુંદર સાજી? રાધાજીના પિતાશ્રી, શ્રી રાધા રાણીના પિતાશ્રી. અને તેમનો મહોલ્લો પણ લાંબો દેખાય છે. આ 84 કોષની આ વ્રજભૂમિ, આની અંદર આ વર્ણન કરેલું છે. 84 કોષ વ્રજભૂમિમાં અલગ અલગ મહોલ્લાની અંદર આ બધા વસેલા છે. નંદજીના પુરા સામી દિશ પૂર્વ જમુના ત્રટ, છૂટક છાયા વનસ્પતિ વૃદ્ધ આડી ડાળો વટ. કે નંદજીના મહોલ્લાની સામે, જ્યાં નંદ અને યશોદા, નંદજીના મહોલ્લા સામે પૂર્વ દિશામાં યમુનાજીનો તટ છે. જ્યાં નંદજીનું નિવાસ સ્થાન છે તેના પૂર્વ દિશાની અંદર યમુનાજી નદી વહે છે. ત્યાં વિવિધ પ્રકારના નદીને કાંઠે તો બાગ બગીચા હોય, અને થોડા થોડા અંતરે ઘટાદાર વૃક્ષ આવેલા છે. અને વડના વૃક્ષની વડવાઈઓ અનંત રીતે ફેલાયેલી છે, અને શીતળ છાય આપી રહી છે. તેનું આંગણું કેવું હશે? જ્યાં અમારા પ્રીતમ ખેલતા હોય, નાની નાની ડગલી માંડી અને બધાને આનંદ આપતા હોય, એ નંદ બાબાનું આંગણું કેવું હશે સુંદર સાથજી? સકલ વળ સોહામણું શોભિત જમુના કિનાર, અનેક રંગે વેલડી ફળ સુગંધ શીતળ સાર. કે આ ગોકુળ મંડળનું સમગ્ર વન ઘણું શોભે છે. અત્યારે આપણે ગામડામાં જાય ને તો ઘરે ઘરે મોટા ફળિયા, મોટા આંગણ હોય ને, તો ઘરે ઘરે વૃક્ષો વાવેલા હોય, અને એ ઘટાદાર વૃક્ષો થયા હોય. એના છાયડાની અંદર બેસવામાં કેટલી શીતળતા મળે. એવી રીતે કહે છે કે ગોકુળ મંડળનું સમગ્ર વન ઘણું શોભે છે. ખૂબ ઘટાદાર વૃક્ષો એ ગામની અંદર છે. યમુનાજીનો તટ પણ રળિયામણો છે.
રંગબેરંગી વેલો ફેલાયેલી છે અને ફૂડ સુગંધોની સુગંધ, ફળ ફૂલોની સુગંધ લઈને મંદ મંદ શીતળ પવન વાઈ રહ્યો છે. આવી આ ગામની શોભા છે. નંદજીના પૂરા પાખલ, પૂરા 3 મામાઓ તણા, ઠાઠ વસ્તી આથે પૂરા, આપ સુરા 3 જણા. નંદજીના મોહલ્લાની સાથે જ શ્રી કૃષ્ણજીના 3 મામાઓના મોહલ્લા છે. 3 મામાઓના 3 ઘર છે. તેમનો ઠાઠમાઠ વિસ્મય પામે તેવો છે. આખો મોહલ્લો ગાયોના ધણથી ભરેલો છે. આંગણામાં હવે આપણે જોઈએ ને, અત્યારની વાત કરીએ તો હવે કોઈ ગૌધન રાખતા નથી. ડેરીમાં દૂધ લેવા જવાનું સુંદર સાચી. અને એ સમયની અંદર જ્યારે ગોકુળની વાત આપણે કરીએ જ છીએ ને, તા એક એક આંગણની અંદર ગૌધન સમાતી ન હતી. હિસાબ બેહિસાબ ગૌધન હતી. અને ધનવાન એ ત્યારે જ કહેવાતા, કે કહેવાય છે કે નંદ બાબાની ઘરે 9 લાખ ધેનું હતી. 9 લાખ. અત્યારે આપણી પાસે 9 પણ નથી અને 1 પણ નથી. હવે આ 9 લાખ ધેનું તમે તમારી દ્રષ્ટિને તમે વિશાળ કરજો સુંદર સાથજી, કે કદાચ 10 ગાય હોય ને તો આપણું આંગણું કેટલું શોભે ને કેટલું હરેલું ભરેલું લાગે. અને 9 લાખ ગાયું જ્યાં હશે તેનું આંગણ કેટલું સોહામણું હશે. કહે છે કે ગાયોના ધણથી ભરેલા હતા તેમના મામાના આંગણા, એ મામાના મોહલ્લા. 3 જણ, એ 3 મામા સ્વયં મોટા વીર અને સાહસિક હતા. એ 3 મામાના નામ પણ છે ગાંગો, ચાપો અને જેતો. એ મામા 3ના નામ. કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણના 3 મામા ગાંગો, ચાપો અને જેતો. દક્ષિણ દિશ ને પશ્ચિમ દિશ વીટી બેઠા ગામ. આ બાજુથી દક્ષિણ દિશાથી અને આ બાજુથી પશ્ચિમ દિશાથી 3 ગામ, 3 દિશાઓમાં એ બોર્ડર ઉપર 3 મામા રહેતા હતા. 8 મંદિર નંદજી તણા, માંડવે 1 મંડાણ, પાછળ વાળા ગૌતણા, માહે આથ સર્વે જાણ. કે નંદ બાબાના 8 મકાન છે. નંદ બાબાના કેટલા મકાન છે? 8 મકાન છે. વચ્ચે એક સન્મુખ ચોક છે, સુંદર મજાનો રળિયામણો ચોક છે. પાછળના ભાગમાં ગૌશાળા છે, તેમાં ગોધન અને તેને લગતી બધી જ સામગ્રીઓ એથી એ પરિપૂર્ણ છે. ગૌધન એટલું મોટું હોય તો પછી એને ચારાને રાખવા માટે વ્યવસ્થા પણ જોઈએ ને. મોટા મોટા વાડાઓ બાંધવા પડે, એને ચારો ભરવા માટે મોટા મોટા ગોડાઉન બનાવવા પડે. એ બધું તે સુશોભિત છે. રેત જડકે માંડવે, આગળ દૂધ ચૂલો ચરી, આઈજી એણે ઠામે બેસે, બેસે સખીઓ સહુ ઘેરી. હવે આ આંગણાનું જે સુંદરતા શેના લીધે શોભાયમાન છે એ વર્ણન ઇન્દ્રાવતી કહે છે કે વચ્ચેના ચોકમાં સુંદર રેતી ચમકી રહી છે. આગળના ભાગમાં એક ચરી ચૂલો, ચારે તરફના મુખવાળો ચૂલો હોય, ચરી ચૂલો કહેવાય. એને ચારે તરફ ચૂલાને મુખ હોય એવો ચૂલો પણ છે. અને દૂધ ગરમ કરવામાં એ ચરી ચૂલો, ચારો તરફ મુખવાળો ચૂલો. દૂધ કેટલું ગરમ કરવું પડતું હશે. અને ત્યારે દૂધ તો વેચતા પણ સાથે સાથે દહીં પણ વેચતા. એટલે કહે છે કે દૂધ ગરમ કરવા માટે બનાવવામાં આવેલો છે ચૂલો. માતા યશોદા અહીં બેસે છે અને તેને ઘેરીને બધી સખીઓ બેઠી હોય. આપણે ગામડામાં હોય ત્યારે એકબીજાના આંગણામાં જાય અને શિયાળાની ઋતુ હોય ને સુંદર સાચી, તો એકના આંગણામાં બધી સખીઓ બેસે. જે વડીલ માતા હોય એ ખાટલા ઉપર બેઠા હોય અને આજુબાજુમાં નાના વવારુઓ બેઠા હોય. એવી રીતે જશોદા માતા જ્યારે ચૂલા ઉપર જે દૂધના માટ ચડાવે છે ત્યારે ત્યાં ખાટલો ઢાળીને બેસતા હોય. અને આપણે બધી આપણે જ કહેવાનું, આપણે જ હતા ત્યારે, નો ડાઉટ આપણે જ હતા ત્યારે. જશોદા માતાના ફરતી બધી સખીઓ આપણે બધા ઘેરીને એને
બેઠા છીએ. ઈહા મંદિર મોદી તેજપાલનો ચરી ચૂલા પાસ, કોઈક દિન આવી રહે એનો મથુરા માહે વાસ. હવે આ ચરી ચૂલાની પાસે તેજપાલ નામના મોદી, એટલે મોદી એટલે વેપારી, આ આપણા મોદી સાહેબ નહીં હો. મોદી એટલે વેપારી, તેજપાલ નામનો એક વેપારી હતો, તેમનું પણ ત્યાં ઘર છે. તે ક્યારેક ક્યારેક વેપાર અર્થે અહીં આવી અને રહે છે, પણ આમ તો તેમનું નિવાસ સ્થાન ક્યાં છે? મથુરામાં છે. એનો મથુરા માહે વાસ, મૂળ એનું નિવાસ મથુરામાં છે, પણ વેપાર અર્થે તે ક્યારેક ગોકુળમાં આવે છે. સ્વરૂપ દસ ઇહા આરોગે, પાક શાક અનેક, ભાગવંતી બાઈ ભલી ભાંતે રસોઈ કરે વિવેક. હવે નંદ બાબાના ઘરમાં 10 વ્યક્તિઓ છે. કેટલી? 10 વ્યક્તિઓ છે. એક સાથે મળી અને પકવાન, શાક વગેરે જુદા જુદા વ્યંજનો, જુદા જુદા પ્રકારના ભોજન સામગ્રી આરોગે છે. અને ભાગ્યવંતી બાઈ તે આ બધાની રસોઈ બનાવે છે. લાડલો. હવે 10 વ્યક્તિ કોણ છે? એ 10 વ્યક્તિના નામ શ્રવણ કરી અને આપણો સમય પૂરો થઈ ગયો છે. એ 10 વ્યક્તિ કોણ છે? કે લાડલો, નંદ, જસોમતી. એટલે લાડલો એક શ્રી કૃષ્ણ, નંદ બીજા, જસોમતી 3, રોહિણી 4. રોહિણી બળભદ્ર બાળ. રોહિણી, અને રોહિણી કોણ છે? એ નંદજીના જ પત્ની છે, એ વાસુદેવના પત્ની રોહિણી છે. અને તેમનો પુત્ર બળભદ્ર. એટલે 5 થયા. પાલક પુત્ર કલ્યાણજી. એક જ્યારે નંદજીને સંતાન બહુ જ ઉંમર થઈ ત્યારે થયા, તો એને દત્તક પુત્ર લીધેલો હતો કલ્યાણજી. એ કલ્યાણજી અને તેનો તે પુત્ર ગોપાળ, કલ્યાણજીનો પુત્ર ગોપાળ. બહેનો બંને જીવા રૂપા. હવે આ કલ્યાણજીની પુત્રીઓ 2, જીવા અને રૂપા, ભેડી રહે મોહલ્લાના. બધા જ એક જ ઘરની અંદર રહે. અને બાઈ ભાગ્યવંતી નારી, ઘર કલ્યાણ. આ કલ્યાણજીના ધર્મપત્ની ભાગ્યવંતી એ બધાને રસોઈ બનાવી અને જમાડે. આ 10 વ્યક્તિ નંદજીના ઘરે નિવાસ કરે છે. આજે સમય પૂરો થયો. આવતીકાલે આ 10 વ્યક્તિના નામ હું તમને પૂછીશ, પણ હું પૂછીશ તો ખરા, પણ તમે જવાબ કેમ આપશો? કેમ જવાબ આપશો? એટલે મોજ છે હો સુંદર સાજી તમને. મારે કંઈક પૂછવું હોય ને તો મને હસવું આવે કે કેમ પૂછવું આને. પ્રશ્ન પૂછવાનું તો ઈચ્છા થાય, કારણ કે તમે શ્રવણ નિષ્ઠાથી કરો છો ને જવાબ પણ તમને આવડતા જ હોય. પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક મળશું ત્યારે પૂછી લેશું. આજે તો આ 10 સ્વરૂપ જે નંદજીની ઘરે, નંદજીના નિવાસમાં નિવાસ કરી રહ્યા છે, તે 10 સ્વરૂપના નામ કાલે સુંદર સાજી થોડા કોમેન્ટ કરી અને વ્યવસ્થિત રીતે બતાવજો. હું પછી જોઈ લઈશ, ચાલશે ને? તો હવે આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ સમય પૂરો થયો, કારણ કે ગોકુળ લીલાની અંદર આનંદ આનંદ છે, મોજ મોજ છે. ગોકુળ લીલા પૂરી થશે પછી આવશે જોગમાયાનું પ્રકરણ, જોગમાયાની લીલા, અને પછી દયાનું પ્રકરણ. કલશ ગ્રંથની અંદર મોજ મોજ ને મોજ છે સુંદર સાજી. તો આવો આવતીકાલની ચર્ચા આવતીકાલે. આજે અહીંયા જ આપણે સમય પૂરો થયો, તો પ્રણામ કરીને વિરામ લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. એ પ્રણામ પ્રણામ સુંદર સાજી, પ્રણામ.